શ્રી રામ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામની શ્યામવર્ણી મૂર્તિ સ્થાપિત કરાશે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામની શ્યામવર્ણી મૂર્તિ સ્થાપિત કરવામાં આવનાર છે. ભગવાન રામની બનેલી 3 મૂર્તિમાંથી એક મૂર્તિ પસંદ કરવાની હતી. તો જાણવા મળ્યું છે કે શ્યામવર્ણની 2 મૂર્તિઓ બનાવવામાં આવી હતી, જેમાંથી ગર્ભગૃહમાં ઘેરા રંગની મૂર્તિની સ્થાપના કરવામાં આવનાર છે. ભગવાન શ્રી રામ શ્યામ રંગના હતા, તેથી આ મૂર્તિ સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો મળતી માહિતી અનુસાર ગતરોજ શુક્રવારે રામલલ્લાના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે એક નિવેદનમાં ભગવાન શ્રી રામની શ્યામવર્ણી મૂર્તિ સ્થાપિત કરવાનો સંકેત આપ્યો હતો. મહત્વનું છે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર લગભગ તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્ય યજમાન બનાવવામાં આવે છે. તો 22મી જાન્યુઆરી 2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે. આ માટે અનેક ધર્મગુરુઓ અને અનેક નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઋષિમુનિઓ પણ ભાગ લેશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.